चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા. આ બધું એમ જ આવી ગયું. સમ્યક દર્શનનો ઉપાય ભેદ જ્ઞાની ધારા પ્રગટ કરવી, અંદર જ્ઞાયકને ઓળખવાનો પ્રયત્ન કરવો. દેવગુરુ શાસ્ત્રની મહિમા જ્ઞાયક શું છે? ચૈતન્ય તત્વ ને ભેદ જ્ઞાની ધારા વિકલ્પથી જુદો આત્મા નિર્વિકલ્પ તત્વ છે ને એ ઓળખવાનો પ્રયત્ન કરવો. અંતરમાંથી જ્ઞાતાની ધારા પ્રગટ કરવી. ક્ષણે ક્ષણે લગ્ન ધર્મ આત્મામાં છે. આ ધર્મ જ ભગવાને તીર્થંકર ભગવાન તો આ જ ધર્મ સ્વભાવમાંથી ધર્મ પ્રગટ કરે છે. આત્માને ઓળખવો એ આટલી બાહ્ય ક્રિયા કરે કે એમાં ધર્મ નથી, ધર્મ આત્મામાં છે. બાહ્ય ઉપલબ્ધ દ્રષ્ટિ સત્સુલભ બધા એમ કે ને કે દયા પાડો, ક્ષમતા કરો, એવું બધું આવે એટલે એ બધું સરખું લાગે ને. કસાય ને મંદતા એ બધું એમ હરખું કે અંતર ચૈતન્ય તત્વને ઓળખવો એ જુદી વાત છે. તત્વ સ્વભાવમાં ધર્મ રહેલો છે એ વાત જુદી છે. શુદ્ધાત્મામાં ધર્મ છે. શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરો એ ધર્મ છે. ઓલો બધો શુભ ભાવ પૂર્ણ બંધનું કારણ છે, એનાથી પૂર્ણ બંધાય. દેવલોક મળે, ભવનો અભાવ ન થાય. ભવનો અભાવ શુદ્ધાત્માને ઓળખને એનો પછી વિચાર કરો. પેલા આત્માને ઓળખો. આત્મા ઓળખવાનો પ્રયત્ન કરવાથી બધું શું છે એ સમજાઈ જાય. આ આત્માનો સ્વભાવ કેમ પ્રગટ થાય, મોક્ષ ક્યાં રહેલો છે, મોક્ષ આત્મામાંથી પ્રગટે છે, મોક્ષ સ્વરૂપ આત્માનું છે, એને વિભાવથી જુદો પાડવાનો એ પ્રયાસ કેમ થાય, એ વસ્તુ સ્વરૂપ શું છે, શું આચાર્યો કહે છે એ વિચાર કરીને અંદર નિર્ણય કરવો તો પછી બીજું બધું પછી સમજાશે. મોક્ષ સ્વભાવ કેમ પ્રગટ થાય એ પેલા નિર્ણય કરવો એટલે એ ધર્મ સાચો કયો છે અંતરમાં છે એ ખબર પડે. પછી વાડાની બધી ખબર પડે. પેલા વાડાના વિચાર કરે તો એમાં કઈ ખબર ન પડે. પેલા નિર્ણય આત્માનો કરવા જોઈએ. આ બધી જાતનો સમાધાન આવી જાય છે. કોઈ કરી નથી દેતું એનો વિચાર. તો નિર્ણય તો પોતે જ કરવો પડે. એક તત્વ છે પોતે સ્વભાવ આનંદ સુખથી ભરેલું છે. એમાંથી ક્રિયા હોય તો એ ક્રિયાથી શુભ ભાવ કરે તો પૂન બંધાય છે. પૂનથી દેવલોક થાય છે. પૂન સ્વભાવ એ વિકલ્પ છે, એ આકુળતા છે, પણ વચ્ચે આવે છે. શુદ્ધાત્મા શુદ્ધ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી વચ્ચે શુભ ભાવ આવે પણ એ પૂન બંધાય છે. શુદ્ધા ક્રિયા કરી તો ધન થાય. આટલું સામે કરી પૂજા કરીને એવી માન્યતા ફળનું કરી શકું, ફળને દઈ દેખીને ફળે એવી બધી માન્યતામાં ગુરુદેવને પ્રતાપે કોઈ કોઈનું કરી શકતું નથી. પોતે પોતાનું કરી બધી વાત ગુરુદેવ બહાર ક્રિયાઓથી ધર્મ નથી થતો. અંતર સ્વભાવ પરિણતિ પ્રગટ સ્વભાવની ચૈતન્ય તરફની ક્રિયામાં ધર્મ રહેલો છે. એ ગુરુદેવે પ્રગટ કરી દેતા હોય એવી મને આમ જૈનોમાં એમાં આવે કે અનાદિ અનંત આત્મા છે કોઈનું કોઈ, પણ માન્યતામાં કઈ નહીં. જાણે ભગવાન કરી દેતા હોય એવું માન્યતા અંદર જો તો એવી પડી હોય ભગવાન કરી દેતા હોય. ઉપાદાન તૈયાર કરે તો થાય છે. ભગવાન કોઈ દ્રવ્ય કોઈનું કરી શકતું નથી. ભક્તિ ભાવ એ પ્રભુ તમે મને તારો એમ કે, પણ પોતે પુરુષાર્થ કરે તો ભગવાન નિમિત્ત થાય છે. એ બધી દ્રષ્ટિ આખી ગુરુદેવ માર્ગ બતાવ્યો. એમાં બધા પડેલા હતા. દ્રષ્ટિ યથાર્થ નહોતી ત્યાં ક્યાં માર્ગ તો ચોખ્ખો થાય જ.
આટલું ભણી લે એટલે જ્ઞાન થાય, અને આટલી વૈરાગ બધું છોડી દે એટલે વૈરાગ થઈ ગયો. અંતર પરિણતિમાં વૈરાગ, વિભાવ પરિણતિ તને વૈરાગ આવે, સ્વભાવ તરફ તારો વેગ જાય, એ બધો વૈરાગ. સ્વભાવ તરફ વળતો પરથી નિવૃત્તિ થાય ને સ્વભાવ તરફ વળતો વૈરાગ છે. એ બધી આખી વૈરાગની પરિણતિ અંતરમાં છોડું કરીને વૈરાગ થઈ ગયો. પ્રયોજનભૂત ચૈતન તત્વને ઓળખતો તારું સાચું જ્ઞાન છે. બાકી ભણી લે, ગોખી લે, એમાં સાચું જ્ઞાન એમાં આવતું નથી. આખી દ્રષ્ટિ ગુરુદેવ બદલાવી દીધી બધાને. તો નવ તત્વ શીખી લે, આ સ્થાનક વાંચી દે, ગુણ સ્થાન શીખી લે, એ બધું શીખી લે. મોઢેથી કકડાટ ગોખી જાય એટલે જાણે ઘણું શીખી લીધું એવું લાગે. જ્ઞાન છે એમ કહેવાતું. ત્યાં ગુરુદેવ બધાએ મીંડા મૂકી દીધા. એ જ્ઞાન એમાં નથી, જ્ઞાન આત્મામાં, આ બધું આત્મામાં છે. પ્રયોજનભૂત તત્વને ઓળખતો એ સાચું જ્ઞાન છે. ધર્મ થઈ ગયો તો ઉપવાસ ન કરે એને બિચારાને કરી ન કે તો એને ધર્મ સી રીતે કરવો એવી પરિસ્થિતિ. એના બદલે ધર્મ તારા આત્મામાં પ્રભાવ ઓળખ, વેદનાન કર, ન્યાયિક તત્વને ઓળખ. અંદર સ્વાનુભૂતિ થાય છે, એ મુક્તિનો માર્ગ છે. એટલે કે સિદ્ધ શિલામાં ઉપર જાય ને એ મોક્ષ છે એવું કહેવાય. એમ કેતા ભગવાન સિદ્ધ શિલામાં ઉપર સિદ્ધ ભગવાન બિરાજે, એ મુક્તિ કહેવાય. ગુરુદેવ કે મુક્તિ તારામાં જ છે. સ્વભાવે દ્રવ્ય મુક્ત જ છે, અને પર્યાય સ્વાનુભૂતિ થાય ત્યારે અંશે મુક્તિ અહીંયા જ થાય છે. એ બધી આખી દ્રષ્ટિ બદલાવી દીધી. થાય પછી પૂર્ણ મુક્તિ, ખરું ભાવથી મુક્તિ અંદર સ્વભાવમાં થાય છે. ભગવાન જેવા છે. બધું શાસ્ત્રમાં આવતું હતું પણ દ્રષ્ટિ ક્યાં કોને હતી? એ દિગંબરમાં વાંચી જતા હશે પણ દ્રષ્ટિ ક્યાં? મોક્ષ માર્ગ બસ એમ ગોખી જવાનો. દર્શન કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, ચારિત્ર કોને કહેવાય? કાંઈ નહીં. નવ તત્વની શ્રદ્ધા અને એનું જ્ઞાન પંચમહાવ્રત ને અનુવ્રત પાડે એ ચારિત્ર દ્રષ્ટિ. વળે બીજું હતું, દેરાવાસીમાં બીજું હતું. અભિમાન આટલું શાસ્ત્રનું જ્ઞાન છે અને ગૌમઠ સાર આવડે છે. આત્માની પ્રાપ્તિ નથી થઈ. ખરું છે તો અંશે થાય. સ્વભાવ તો પ્રાપ્ત થયો, એમાં શું છે? પૂર્ણતા થાય કરવાનું. કેટલી દ્રષ્ટિ બધાને બદલાવે. ઓલું નિમિત્ત કરી દે છે, દેવગુરુ શાસ્ત્ર કરી દે છે. આનાથી આમ થાય છે. એના વડે તું તૈયાર થતું થાય. પોતાને કેટલા દરેક દ્રષ્ટિ સ્વતંત્ર છે, કોઈ કોઈને કરી દેતું નથી. માટે તું તારું ઉપાદાન તૈયાર કર. કેમ ભક્તિ પણ આવે કે પ્રભુ તમે મને સમજાયો, તમે ઉપકાર કરે, અને પાછું મારા હું ઉપાદાન તૈયાર મારું થાય તો થાય. પાછું જ્ઞાન એવી રીતે રાખવાનું કે ગુરુએ માર્ગ બતાવ્યો. ભાવના બરાબર આવે. કાંઈ અમે જાણતા નહોતા, તમે જ માર્ગ આપ્યો, તમે જ બધું આપ્યું, તમે જ આત્મા આપ્યો. ભાવનામાં એવું આવે, ભાવ એવા આવે. પણ થાય છે પોતાથી એમ સમજે. અને આપ્યું ગુરુએ કે અમારે કઈ દ્રષ્ટિ નહોતી, દ્રષ્ટિ આપનારા તમે છો. અમે કઈ જાણતા નહોતા. અમે કઈ નહોતા જાણતા, પણ ઉપાદાન નિમિત્તમાં સંબંધ બધા દ્રવ્યગુણ પર્યાયમાં ગૂંચવાઈ ગયા છે. દ્રવ્ય ઉપર કરે એમાં ગુણ ને પર્યાય બધું એમાં આવી જાય છે. ગુણ બાર ને ગોતવા જાય. એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તેમાં બધું થઈ ગયું. યથાર્થ એમાં બધું આવી જશે. અહીં આપણે પ્રતીક્ષા કરી તો ન્યા વળવા, અહીંયા કેવું જીવન તો જોનાય વડવાની માં કુંકુંદાચાર્ય હાથ જોડીને પૂર્વ દિશામાં બરાબર એવી જેમાં આપણે અહીં હાથ જોડેલા રાખ્યા છે એવી જ રીતે એમાં હાથ જોડેલા છે.
પણ આપણે કર્યું એમ નવું નથી, જૂના વખતમાં પણ આવું કરેલું છે. પાછળ સિમંદર ભગવાન ખબર નહોતી, શિલાલેખ વાંચીને પછી ખબર પડી. અભિષેક કર્યા કરતા હતા ગુરુદેવે, બધો શિલાલેખ વાંચીને બધું જતા જોઈને પોતે નદી સર્જાવે. તે માનસોત્તર પર્વત આવ્યો ત્યાં વિમાન અટકી ગયું કે મનુષ્ય જઈ નથી શકતા, તો વૈરાગ આવી ગયો, કન્યા મુનિ થઈ ગયા. એટલે મનુષ્યમાં શક્તિ નથી ને જવાની. માનસોત્તર પર્વત ની ઓલી બાજુ જઈ 500 ધનુષ ઓલામાં આજે મોતી અક્ષતે પૂજન કરતા. રતનમાં મને તો રતન છે વાત નથી દેવું દેવું સાચો એ અશોક વૃક્ષ ને આ બધું કરે હોય, બધું વચ્ચે દેખાય, બધું જાણે સાચું હોય એવું. એમાં કઈ વનસ્પતિ હોતી નથી. એ ઓલા એકેન્દ્રી જીવો ને હોય ને એવી રીતે એવી જાતનું તો કઈ હોતું અહીંયા, કઈ ઉગેલું કઈ હોતું નથી. પુષ્પ વાટી સુગંધી બધું કરે છે. ક્યાં સુગંધ ઉગ્યું છે કઈ વાવવા આચા જેવી લાગે હોય અચેત. એના ભાવે એવા ને બધા શક્તિ વાળા જાત જાતના પૂજન કરે, જાત જાતની સ્તુતિ કરે, એને બોલવાની શક્તિ, એને બધા રચના કરવાની શક્તિ, ગાંધર્વો ગીત ગાય, બધું ગીત ગાવાની શક્તિ. ભગવાન છે તીર્થંકર સર્વત્ર શાશ્વત પ્રજ્ઞા, અને બધા દેવોથી પૂજિત છે. કુદરતી દેવોની પૂજા, દેવો જેની પૂજા કરી રહ્યા છે. દેવોની સ્તુતિ, ભક્તિ, પૂજા, વાજિંત્રો બધું દેવોનું બધું હોય છે પૂજા ભક્તિ. આમાં આત્મા દ્રવ્ય કેવું છે, તીર્થંકર નું દ્રવ્ય એમાં આવી જાય છે. એ બધું પ્રાપ્ત કરવા જેવું છે. એમાં તીર્થંકર દ્રવ્ય એવું હોય છે, દેવોથી પૂજિત, પૂજવા યોગ્ય આત્મા એવો. આત્મા પણ એવો છે, માટે તું તારા આત્માને પ્રાપ્ત કરે. આત્માને બતાવી રહ્યા છે ભગવાન નું દ્રવ્ય છે, કેવું મહિમા ચૈતન દ્રવ્ય છે એમ બતાવી રહ્યા છે. એવો કરે છે એ ભગવાન કેવા અને એ આત્મા કેવો. જેવું ભગવાન નો આત્મા પોતાનો આત્મા પાછું એમ આવે છે. માટે અંતરદ્રષ્ટિ કે આ ભગવાનની મહિમામાં તારી ચૈતન મહિમા સમાયેલી છે. માટે મહિમા તું તારા ધ્યેય પૂર્વક આ ભગવાનની મહિમા કર. ભૂમિ છે, કુદરતી એવી રચના છે. મોક્ષો બધા જ્યાં હોય ત્યાં આત્માની જ વાત કરતા હોય છે. ગુરુદેવ બિરાજતા જુદી વાત, પણ તો અત્યારે પણ એ આત્માની જ વાત ચાલે છે. ગુરુદેવ બિરાજતા હતા અત્યારે હાજર આપ બિરાજ જ છો. ત્યાં એટલી ભૂમિ આમ રમણ લાગે, આમ આખો ભૂમિ આપ કે 7 ડાક્ટર ન ગયા. ગુરુદેવ બિરાજતા ત્યારે તો અને આમ આનંદ બહુ યાદ આવે કરીને આત્માની નાયક ને ઓળખ હોય કરવાની. ઘણો શીખવો છે આપે ઘણું. આમ અંદરથી વિચારતા નાયક આ છૂટો નાયક એ બધું આપણને તાદૃષ્ટિ પરમન દે એની બલિહારી શબ્દ કેમ ગુરુદેવ બધો આત્મા શીખડે ભાવ ને સ્વરૂપ ને ઓળખાણ ને બધું. ગુરુદેવ નાય બતાવતા હતા, પણ સામાન્ય ધ્રુવ કે પણ ધ્રુવનું હું ચિત્ર એ મગજમાં નતો આવતા. નાયક કહેતા એટલું આમ દિશા ફેરવી નાખી, બધાના જીવનના પંટા ફેરવા, દ્રષ્ટિ ફેરવાવી, પછી અંતરથી કરવું એ પોતાને રહી જાય છે. કાળમાં ગુરુદેવ જન્મમાં એનું આટલું સાનિધ્ય મળવું એ મહા
ભાગની વાત હોય ત્યારે ખરેખર પંચમકાળનું અછેરું છે આમ તો કહીએ તો. આ ફાળી હોય ક્યાં? ગુરુદેવ અહીંયા પધારે, માતાજી અહીંયા પધારે, વિધેયનું આખું અહીંયા આખી રચના બધી અહીંયા થાય. વિધેયની રચના પછી વાણી વરસાવી ગુરુદેવ એના કોઈ પાછું એક સ્થાને રહીને આટલા વર્ષો વાણી વરસાવે એવું તો ભાગ્યે જ આ પંચમકાળમાં બને. વિહાર કરીને બધું ગુરુદેવ વિહારે કર્યો ને આટલા કાળ સુધી વાણી વરસાવી. કોઈ જાગે કોઈ જંગલમાં હોય, કોઈ ક્યાંય કોઈ આ ગુરુદેવ તો આ કઈ પંચમકાળમાં કઈ જુદું જ આખું છે. જુદું ત્યારે ઉપદેશ આપ્યો શાસ્ત્રનું સાનિધ્ય જે મળ્યું એમ નાયકનું સાનિધ્ય સાંધી દેવું એ કરવાનું ખરું. શાસ્ત્રોના અર્થો ઉકેલા હોય કોઈ એક ગુરુદેવ આ કાળમાં આટલા અર્થો ઉકેલા. એક એક શાસ્ત્ર ઉપર કેટલા અર્થો, કેટલી વાર મને બેઠા હતા. ગુરુદેવ જાગ્યા એટલે આખું બધું પલટાનું, બધું બધાની દિશા પલટાણી. હજુ કહેવાનું કે શબ્દમાં બધું આવી ગયું. ગુરુદેવ નું સાનિધ્ય તો એમને ચર્ચા પ્રશ્ન કરવાના ગુરુદેવ હારે પ્રસંગ, એમાં આ પ્રસંગ બહુ લાગ્યું. બસ એક જ ગુરુદેવના કૃપા અને આપનો આશીર્વાદ અને આપનું સાનિધ્ય ફળે બધું. દુનિયામાં બે ભાવ હોય જ હોય. જેમ ઓલા ક્રિયાકાંડ સ્થાને પહોંચવું જેમ બોલે એમ થોડું સાધનમાં બોલે છે. ખાલી કરી દે તો એમને બધા છાપાઓમાં એમના તત્વના વિરુદ્ધ બધું આવ્યા કરતું તો પોતે પોતાનો રસ્તે આવ્યા એમ નહીં. સાધનમાં મંગળ મુક્તિ હતા, બધા મંગળ કાર્યો ક્યાં કરતા, મંગળ ભરેલા જ્યાં પધારે ત્યાં મંગળ, જ્યાં બિરાજતા હોય ત્યાં મંગળ, જ્યાં આત્માની વાત થાય બધું. શાસ્ત્રોના અર્થ આટલા વર્ષોમાં કોઈ આવા કર્યા નહીં. એટલા એક એક સમયસાર પ્રવચનસાર બધા ઉપર કેટલા અર્થો કર્યા છે. ખોલી એક શબ્દનો આટલું વિવરણ કરનાર કેટલા વર્ષોમાં આટલી શક્તિ ગુરુદેવની કોણ જ્યાં વિરાજે ત્યાં મંગળ. ગુરુદેવ પોતે બધું મંગળ, બધું મંગળ મુક્તિ. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन है।